શંકર ન બનાવું મારું નોમ માતા ની લે પોનાનો દોરો 2.5 તોલા 4 તોલા લકી 3.5 તોલા એ છોડીને સભાવાળો મારો ભગવાન કે છે તાળું તૂટ્યા વગરજી તાળું તૂટ્યું ના હે तिजोरी चेक करी एन कोई वस्तु जड़ी ने गोम जीव तमारू तालुको तोड़का तंदुका बराबर चोरणु क्यारे कोई खबर ज नहीं छेटला महीना थे चोरणा फेब्रुआरी पछी तो मार्च ने एप्रिल मे जून छे कहे तो 4-6 महीना थवाया आजू बाजू बे घर कोना बे मकान से एक ओमणा से एक ओमणा से वसमो तमारू से बरोबर आथमणा बाई ने न जाऊ तो मारू नाम मेड़ी नहीं ले सूर्य हाथ में ईद देश आथमणु बाई ने अने हरीजू कनु जाजू बोलती नहीं पण घરની અંદર કદાચ ફોટો ખોલીને વળવું અને 3 ફોટા દિવાલે માર્યા હોય ભાઈ તમારા ઘર 3 ફોટા હોમી દિવાલ નજર કરો એટલે 3 ફોટા અને એક ફોટો તો બેઠા બે ભાઈમાંથી એકનો હોય શું કહું છું મારી મેડીનો રોમ બોલતો હશે વેળાએ હું શેન ભવાની મેડી બોલતી છું ભાઈ फैमिली नो फोटो सुखो सु अन ताळो टूट्या वगर घरमधी वस्तु जी ताळो तूट्यो नहीं बायनो तूट्यो नहीं घेर कोई आयो नहीं प्रसंग कोई कर्यो नहीं हैं अन घरनी वस्तु से घरे कोई प्रसंग कर्यो नहीं बारनु कोई मेहमान आयु नहीं आयु हुए नाइट रोकण हुए लई जाए बात अलग से पण एवं तो कोई आयु ज नहीं अन घेर कोई अवसरे कर्यो नहीं न करे मेहमान तेड़ा में लई जाए अन लोके खुलो मिलता नहीं न करे ताळू खुलू के मुचीन बाहर जाए से केम के बाहर ने अकड़े सीधो लोक ज मारे से अन दरवाजा तेंड से तीजा नंबरना मकाનમાં પડ્યું હતું રૂમમાં એટલા સુધી પહોંચવા માટે આગળના 3 દરવાજા ખોલવા પડે ના કરે પહેલા દરવાજામાં પડ્યું અને ચોર લઈ જાય હે ત્રીજો દરવાજો થાય સભાવાળું જાજુ બોલતી નહીં મેન એક જ પણ મારી મેડીના રોમ બોલતા છે ગરમોન ગરમો છે હું બહાર ખોલતી નથી બારનો ચોર હું બાળતી નથી ચમકા ચોરી જાવું તો એના વગર બીજી વસ્તુ પડી હતી અડીને જ બાજુ પડી હતી નકર શેટી પડી હોત તો ચોર લઈ ગયો હોત તો બાબુલાલ બધું પડી ગયો હોત હે એના વગર બીજો દાગીનો એના વગર બીજું 7 તોલા હોનું હતું ચોરીની વસ્તુ હતી રોકડે હતું થોડા ઘણું तो आटली ज वस्तु लई गयो बीजू लई जाऊ नहीं लई जा हैं चोर हुआ तो बधु लई जाए पण चोर ज घरे हुआ तो
સભાવાળું મારા મેડીના ભગવાન કે છે અને દુનિયામાં છીએ ને ભવાની 32 માતા બોલતી છું ભાઈ તને ભાઈઓનો પરિવાર કોનો બે ભાઈઓ છોકરા ચેટલા બરાબર ચમ કે બાજુ વાળો તો છે એ તો કોઈ દાડું ઘેર ચા પીવાય ન થાવતો હે ઈ નો લે સોડીઓ રમવા આવતી ને એવડી સોડીને ખબર જ ન હોય કે આટલી વસ્તુનો આટલો માલ છે નાના આટલા પૈસા આવશે માઇન્ડ ચેન હોય પુરુષનું એને ખબર હોય તો વેસું કેટલા રૂપિયા આવશે કેટલાની વસ્તુ છે હે દાપડીને મનતા મોય જે ચોર હશે ને એને વાખો ચાલુ થાય એ ચોર પાસે ભલે ઘેર થાય બાજુ વાળા ઘેર થાય બરોબર છે ડોશીને આલ્યું ખરી નહીં આલ્યું નહીં આલ્યું ચમક તે આલી એ જ વસ્તુ ગાયબ થઈ છે તે પહેરી લીધી એ જ વસ્તુ જી છે એના સિવાય નથી તે પહેર્યું એ જ જ્યું છે અને તે ડોશીને આલ્યું હતું માંથી એકાદી વસ્તુ તો પડી રહે કે બધું તો ન લઈ જાય અને લઈ જાવ તો બીજું પડ્યું હતું ને 6-8 તોલા ચમ એમાંથી એક વસ્તુ ન જી એટલે તે આ ડોશીમાને આલ્યું જ નહીં તને ખબર તને ખબર ડોશીમાન આલી જ નહીં વસ્તુ ઉતારીને તો ચોય મૂકતો નહીં યાર આડેતડ વસ્તુ નહીં મૂકતો ન કરી આમ થાય આડેતડ વસ્તુ મૂકીને આપણી જતી રહ્યું બોલ તું કઈ જેક ચોજી ભૂલી જાય આવડી મોટી વસ્તુ ભૂલી જાય કોઈ કોઈને પહેરવા નહીં આલી પણ ડોશીમાં નહીં આલી આટલું હું માતા કહું છું હે તે મૂચી છે અને તે ચો મૂચી ચમ કે ઘરમાં તો એવડી બધી કોઈ વસ્તુ નહીં ન કરે કે ખોવાઈ જાય વધી વધીને 2 તિજોરીઓ છે સોફો છે પલંગ છે ખુરશીઓ છે આ બાજુ બધું થોડા ઘણું સામાન પડ્યું વના વગર બીજું કોઈ ઘરમાં છે નહીં ના કરી કે ભાઈ ખોના ઘરમાં ખૂબ બધા ખોના છે એટલે ભૂલી જવાય કીધું ને 2 કબાટ છે સોફા છે થોડાક નોર્મલ એક વેચેટી છે તે કે 2 કાટલા છે ને આ બાજુ થોડા ઘણી વસ્તુ પડી કટાકટી ઈ 5-6 છે કોઈ એમાં તો કોઈક વસ્તુ ખાલે નહીં કે સભાવાળું મારી મેડીનો ભગવાન કે છે ને હું શેન ભવાની મેલડી બોલતી છું મળવનસિંહ મજા ભરત મજા ખૂબ મજા બોલ ભાઈ હાથ તો લચવા મેલ્યું ભાઈ મેલડી બોલું લે મજા મજા ઈ તકલીફ દેવની અને દેવ કરાવે ઉધાઈ કરાવે હવળું કરાવે બધું કરાવે પણ સભાવાળું મારા મેડીના ભગવાન બોલતા હશે પેલો વખો તારી જમીન ભૂમકાનો બીજો વખો તારે નખોજિયાનો ત્રીજો વખો તારે બે ડોસ્યું લઈ એનો આ 3 વસ્તુમાં દેવનું દુઃખ પડ્યું છે જેમાં 16મી સદી વાણવટી સિગોતર ને ગોક
આ ત્રણ દુખાલે છે તને અને આ ત્રણ નું કરા ફટકા વખા બધું બંધ થઈ જાય પછી દાદુ બોલતી નહીં તેરવવા કોણ જુ કોઈ ડેરા તેરવવા ગયા હે ચને તેરવી ના ગુણ સર બેન ની ઉંમર કેટલી હતી સભાવાળું મારા મેડીના ભગવાન કે છે ને વેળાય જેવું કુસું જાત ચિંતા છોડી મેલો કદાચ તારો ચોર ના ખોળી આલું તો મારું નામ જેરું નહીં બોલતો તારા છોકરાના હાથે જ છે છોકરાના હાથે જ થઈ છે હા એને હગે હાથે કાઢીને આલ્યું છે હા મગજ ફેરવી નો છેલું મગજ ફેરવું એટલે હગે હાથે કાઢીને વસ્તુ આલ લીધી એટલે લઈ સમજે આવી વાત છે અને એ ટાઈમે બહાર ગયો હતો મેરેજમાં લગ્નમાં ગયેલો હતો હા લગ્નમાં પહેરીને ગયો તો 3:30 વાગે તું રવો ના થયો બપોરે ટાઈમ શીખે બોલવા વાળી માતા છું પણ મારો મેડીનો ભગવાન કે છે હોળમી સદી વાનવટી શીખોતો ને ગોગા 3 ડેરાનું કર જીવનમાં મજા થઈ જાય ચમ કે આખી જિંદગી આખા કુટુંબ આખા પરિવારે નહીં કર્યું પીઢીઓ જાતી રહી ડોશીમાંથી મંત્રીમાંથી સદી થઈ હોય એને હોળમી સદી કહેવાય હા કુંવર ડોશી એ સદી તમારા એનું કર એમાં બંધા અને એનો દીવો પોણિયારે ભર તારે સુખ શાંતિ લીલા લહેર મજા થઈ જાય પછી ફટકા હાલવા વાળું ડેરું બહારનું છે ઘરનું ના હે ફટકો હાલવા વાળું જેરું તાર બહારનું છે કુટુંબના ડખાનું જેવું છે એ મગજ મારી ડખો થયો ને ડખામાં ત્યાં દેવાયેલું છે એ તને 12 મહિના થાય એટલે ધક્કો હાલીને ઉભું રહેશે ભાઈ એટલે જાજુ બોલતી ના હે પણ કદાચ મને દેવને મોરે કરીને આવ્યો છે તો આ દેવ તાર ખરેખર ડખાનું હાચું હોય વર્ષે આ ખોટું થશે નહીં અને 2 અગરબત્તી કર મજા થઈ જાય એટલે હું માતા કુતાર કરવું બોલો વેલા ભાઈ નેક્સ્ટ વગાડ